જે ખેડૂત ભાઈઓ સિંગનું વાવેતર કરે છે તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહે તેવું આ એક થ્રેશર મશીન છે। આપણે જ્યારે સિંગ કઢાવીએ છીએ ત્યારે તેની અંદર જે માટીના નાના નાના ટુકડા આવે છે તેને અલગ કરવા માટે આપણે ઘણી બધી મજૂરી લાગી જતી હોય છે અને મજૂર દ્વારા જ્યારે અલગ કરાવીએ છીએ ત્યારે સમય પણ થતો હોય છે। તો હવે તમારી ઘણી બધી સિંગ હશે તો પણ આ થ્રેશર મશીનથી તમે ટૂંક સમયમાં જ સાફ કરી શકશો। ઉપરથી સિંગ નાખીએ એટલે આ પ્રમાણે સિંગ છે એ અલગ આવી જશે અને એક બાજુ જ તમારો છે એ સિંગનો ઢગલો થઈ જશે અને જે માટી આની અંદર રહેલી હશે એ એક બાજુ નીકળી જશે। તમારી જે માટીવાળી સિંગ છે તે થ્રેશરના ઉપરના ભાગમાંથી આ પ્રમાણે અહીંયા નાખશો એટલે સામેની સાઈડમાં છે એ સિંગ સાફ થઈ અને ત્યાં આગળ ઢગલો થઈ જવાનો છે। અહીંયા આગળ તમે જોશો તો તમારી સાફ થયેલી સિંગ છે એક બાજુ જશે અને તેની અંદરથી ઝીણી ઝીણી જે માટીના ટુકડા છે અહીંયા આગળ નીકળી જશે। ત્યાર પછી તેનાથી મોટા ટુકડા છે એ અહીંયા આગળ અલગ રહેવાના છે। તો બે જગ્યાએ અલગ અલગ તમારી માટી પણ નીકળશે। જે ખેડૂત ભાઈઓ ઘણી બધી સિંગનું વાવેતર કરે છે તેમના માટે આ થ્રેશર મશીન છે એ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે થોડા સમયની અંદર છે એ તમે ઘણી બધી સિંગ છે તે સાફ કરી અને ઠેલા છે તે તમે ભરી શકો છો। ઉપરથી જ્યારે આપણે માટીવાળી સિંગ નાખીએ છીએ ત્યારે આ પ્રમાણે માટી અલગ થઈ અને માટી વગરની એકદમ ચોખ્ખી તમે જુઓ ગુણ ભરવા માટે તૈયાર થઈ ગઈ છે અને એકદમ ચોખ્ખી તમને આની અંદર જે કાંકરા છે મીન્સ કે ધૂળના ગાંગડા છે એ પણ તમને જોવા મળતા નથી અને એકદમ ચોખ્ખી જે આપણી સિંગ છે એ ઠેલા ભરવા માટે હવે તૈયાર થઈ ગઈ છે। અમુક ટકા તેની અંદર તમને જે સિંગના ડાળા છે તે જોવા મળશે કટકા બરાબર છોડવાના, પણ તેની અંદર માટી છે એ તો એકદમ છાપ જ થઈ જાય છે। તો અમુક ટકા જે મોટા મોટા જે છોડના કટકા છે એ તમારે ક્યારેક બહુ એવું લાગે તો સાફ કરવા પડે છે, બાકી તમારે જો ડાયરેક્ટ ગુણો ભરવી હોય તો પણ તમે ભરી શકો। તેટલી પણ એકદમ ચોખ્ખી આ સિંગ છે એ આ મશીન દ્વારા થઈ જાય છે અને ખૂબ જ ઝડપી કામ થાય છે। તેની અંદરથી ઝીણી માટી નીકળે છે તે અહીંયા આગળ નીકળે છે એટલે એક વ્યક્તિને ત્યાં ઊભું રહેવું પડે છે થ્રેશર જ્યારે હાલતું હોય ત્યારે। તો બંને જગ્યાએથી આ જે નાની અને મોટી માટી નીકળે છે તે લઈ અને અહીંયા આગળ ગમે ત્યાં એક જગ્યાએ ઢગલો કરી શકે છે। જો આ આપણે દેખાય છે એ બધી જ માટી આપણે આ થ્રેશર દ્વારા સિંગમાંથી અલગ કરેલી છે। હવે તમે જોઈ શકો છો કે જો એટલી માટી આપણે મજૂર દ્વારા તેને અલગ કરવી હોય તો ઘણી મહેનત અને ખર્ચ લાગતો હોય છે। હવે આ થ્રેશર મશીનથી થોડા સમયની અંદર આપણે આ જે બધી માટી છે એ અલગ કરેલી છે અને આ તમને જે ધૂળવાળી સિંગ દેખાય છે તેમાંથી આ થ્રેશર મશીનથી આપણે અલગ કરેલું છે। જે ખેડૂત ભાઈઓ સિંગનું વાવેતર કરે છે તેમના માટે આ ખૂબ જ ઉપયોગી બની રહે તેવું અત્યારે આ થ્રેશર મશીન આવી ગયું છે। તો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને બીજા ખેડૂત સુધી મોકલજો, એટલે જે ખેડૂત મિત્રો સિંગનું વાવેતર કરે છે તેમને આ થ્રેશર મશીન છે તેની વિશે માહિતી મળી રહે।